ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, રાધાકૃષ્ણ દેવ આદિકના સ્મૃતિએ સહિત જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો એક પર્વ અને આ પર્વની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને વિદેશમાં થતી હોય ત્યારે કેનેડા ખાતે પણ આપણા વડતાલ ધામ મંદિરોને વિશે પણ આની જ્યારે ભવ્ય ઉજવણી થતી હોય ત્યારે ઉજવણીના ભાગરૂપ ઉપસ્થિત આપ સર્વ ભક્તજનોને સૌ પ્રથમ અમારા ગુરુ પૂર્ણિમાના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અમને આજે એ વાતની બહુ ખુશી છે. આમ તો 2 દાયકા ઉપરાંતથી કેનેડાની અંદર આપણો વડતાલનો સત્સંગ ખૂબ ધીમી પણ મક્કમ ગતિથી ચાલી રહ્યો છે. એમાં વળી ટોરન્ટોમાં માર્ખમ વિસ્તારમાં આવેલું આપણું સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ છેલ્લા 2 દાયકા ઉપરાંતથી ત્યાં સત્સંગ ચાલી રહ્યો છે. આજથી 20 વર્ષ પૂર્વે હરિભક્તોએ ટાંચા સાધનો હોવા છતાં પણ એક શ્રદ્ધાભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે. આજે મંદિરનો ખૂબ સારો વિકાસ જોઈ રહ્યા છીએ અમે. ત્યારે એ મંદિરને વિશે આવતા ભક્તજનો એમને અમારી ખૂબ ખૂબ શુભકામના છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના છે કે વડતાલ ધામ ટોરન્ટો દ્વારા પણ આવનારા સમયમાં આપણો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામે એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આ મંદિરને વિશે કાયમ પ્રભુચરણ સ્વામી હોય, લોકેશ સ્વામી હોય, હરિગુણ સ્વામી આદિ સંતો નિરંતર આવતા હોય છે ઇન્ડિયાથી અને સત્સંગનું પોષણ કરતા હોય છે. એ જ પ્રમાણે ન્યૂજર્સી વડતાલ ધામથી શ્રી રામદાસજી સ્વામી હોય, ભંડારી સ્વામી પણ વખતો વખત આવતા હોય છે. ત્યારે સંતોનો કાયમ સમાગમ કરજો અને આપણો સત્સંગ કેમ વિશેષપણે દ્રઢ થાય એનો પ્રયાસ કરજો. એ પ્રમાણે ટોરન્ટોની આજુબાજુના શહેરોમાં પણ આપણા મંદિરો થાય એવી પણ આશા દેખાય છે. નાયગ્રા ફોલ્સમાં પણ અભિષેક માકાણી વગેરે ભક્તો ખૂબ સારો સત્સંગનો પ્રયાસ કરે છે, જે અમે આ વખતના પ્રવાસમાં જોયેલું છે. એ પ્રમાણે કિચનરની અંદર હોય કે આજુબાજુના વિસ્તારમાં પણ આપણો સરસ સત્સંગ ચાલે છે. અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષથી અમે એડમિન્ટન જઈએ છીએ. ત્યાં શ્રી મુનેશભાઈ દેવાણી, આનંદભાઈ વગેરે ભક્તો બહુ સારી મહેનતથી સેવા કરી રહ્યા છે, દીપકભાઈ વગેરે. તો ત્યાં પણ આપણું મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. આશા રાખીએ કે આવતા વર્ષે ત્યાંના મંદિરમાં પણ એક ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવે, જેના કારણે એડમિન્ટન વિસ્તારમાં વસતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભક્તોના હૃદયમાં સત્સંગની ખૂબ વૃદ્ધિ થાય. એ જ પ્રમાણે બાજુમાં કેલગરી છે, ત્યાં પણ શ્રી હરેન્દ્રભાઈ આદિક ભક્તજનો ખૂબ નિષ્ઠાપૂર્વક એમાં સેવા આપી રહ્યા છે. ત્યાં પણ આપણે ગયા વર્ષે સારી જગ્યા પ્રાપ્ત કરી અને ત્યાં પણ ભવિષ્યમાં આપણા વડતાલ ધામ મંદિરને એક મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવશે. આ બધી બાબતોથી એક વસ્તુ ફલિત થાય છે કે જેના હૃદયમાં સત્સંગ છે, જેના જીવમાં ભગવાન શ્રી હરિ દ્વારા સ્થાપિત 2 દેશ ગાદી છે, જેના જીવમાં ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવો છે, એની પર ઈશ્વરની સદૈવ કૃપા રહેતી હોય છે. તો આજે ગુરુ પૂર્ણિમાના પર્વે અમારી કેનેડા સ્થિત ભક્તોને એટલી જ ભલામણ કે સત્સંગ કદાચિત થોડોક થાય પણ સાચી દિશામાં થાય. ભગવાન શ્રી હરિને ગમતામાં સત્સંગ થાય, ભગવાન શ્રી હરિની રુચિ પ્રમાણેનો સત્સંગ થાય. મહારાજ એવું કહેતા વારે વારે કે અમે સત્સંગી જનોના હિતાર્થે જે શ્રી શિક્ષાપત્રીનું લેખનકાર્ય કર્યું છે, અમે જે ઉપદેશ કર્યા છે, અમે જે આપને વચનો કહ્યા છે, તે વચનોમાં રહીને આપ સૌએ સત્સંગ કરવો. તો વાલા ભક્તજનો, વચનમાં જે વર્તે છે ને તે જ ભક્ત શ્રેષ્ઠ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંપ્રદાય મહારાજે અતિ કરુણા કરીને કલ્યાણને અર્થે સ્થાપિત કર્યો છે. આમાં કલ્યાણની વાત મુખ્યપણે રહેલી છે. એ વાતનું ખાસ બધાએ લક્ષ્ય રાખવું. સત્સંગ કરવો તો મન, કર્મ, વચનથી નિષ્ઠાપૂર્વક કેવળ ભગવાનની ઉપાસના થાય, ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે રહીએ, એ પ્રમાણેનો સત્સંગ કરશો. શ્રીજી મહારાજે આપણા સૌના ભલા માટે આ લોકને વિશે સુખી થઈએ એના માટે ગુરુદેવ પાસેથી જે વરદાન માંગ્યું એ વરદાનના ભાગરૂપે મહારાજે 2 દેશ ગાદીને વિશે 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે. અને એમાં પોતાને જ અર્ચા સ્વરૂપો બાથમાં લઈને પધરાવીને આપ્યા છે. અને આપણને ભલામણ કરી છે કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ તમે જે કાંઈ કમાણી કરો એનો 10મો 20મો ભાગ આ દેવના અર્થે કાઢજો, દેવના ઉત્સવમાં ભાગ લેજો, નાની મોટી સેવા કરજો. એ ન્યાયવાલા ભક્તજનો, આ વર્ષે શ્રી હરિએ ભાલ દેશની અંદર જે શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે, જેનો અપાર મહિમા છે, એ મદન મોહનજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. એના આમંત્રણના ભાગરૂપે આ વર્ષે અમે આપ સૌની સમક્ષ આવ્યા હતા. તો ફરી વખત દોહરાવીએ છીએ કે શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેજો, એવી અમારી ભલામણ છે. તો અંતમાં વાલા ભક્તજનો, આજે ગુરુ પૂર્ણિમાના પર્વે વડતાલમાં પ્રગટ વિરાજમાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અમારી હૃદયથી પ્રાર્થના છે
એમની કૃપા દ્રષ્ટિ સદૈવ આપ સૌ ભક્તો પર રહો એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થનાની સાથે ગુરુ પૂર્ણિમાના ફરી એક વખત અમારા ભાવથી આપ સર્વને જય સ્વામિનારાયણ.